જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બનાવીશું આલુ સેવ. તો ચાલો આપણે આલુ સેવ બનાવવાની શરૂઆત કરીએ. હવે આલુ સેવ આપણે બનાવવા માટે પહેલાં આપણે બટેટા લીધા છે. બટેટા આપણે બાફી લીધા અને છાલ પણ આપણે ઉતારી લીધી છે. બટેટા વજનમાં 250 ગ્રામ હશે. તો આપણે 4 બટેટા લીધા. હવે બટેટાને આપણે ઝીણી ખમણી, એટલે આ ચીજ ખમણી કે આદુ ખમણી, તેનાથી આપણે છીણી લેવાનું છે. તો આપણે 4 બટેટા એક સરખા ખમણી લેશું. આ રીતે આપણે છીણી લેવાનું છે ખમણીમાં. આપણે ખમણાઈ ગયું છે, બધા બટેટા ખમણી લીધા છે. ખમણવાનું કારણ એ કે આપણે પિત્તળના સંચામાં આલુ સેવ આપણે બનાવવાની, એટલે નાના નાના કોઈ ગઠ્ઠા હોય તો આડા ન આવે. આપણી સેવ સરસ મજાની સીધી સરવી પડે, એટલા માટે આપણે ખમણી લીધું છે. હવે આપણે બીજી બધી તૈયારી કરીએ. હવે આપણે ચાળણી લીધી છે. બધી વસ્તુ આપણે ચારીને જ લેવાની છે. તો આ એક આપણે કટોરી ચણાનો લોટ એડ કરીશું. આપણે બીજી કટોરી એડ કરીશું. ચણાનો આપણે જે આપણે વાપરીએ છીએ રેગ્યુલર તે જ લોટ છે. આપણે 2 કટોરી ચણાનો લોટ એડ કર્યો. હવે આપણે આ પોણી કટોરી આપણે ચોખાનો લોટ એડ કરીશું. હવે આપણે આ બધુંને એક સરખું પછી ચારી લેવાનું છે. આપણે આ મરી પાવડર આપણે લીધો છે, તે પણ આપણે એડ કરી દઈશું. મરી પાવડર તો આપણને તીખાશે લાગે અને આપણને પેટમાં સારું વાયુ પણ ના કરે, એટલે મરી પાવડર તો બધામાં એડ કરવો. હવે આપણે સ્વાદ ભરપૂર લઈ આવવા માટે પાણીપુરીનો આ મસાલો છે તે એડ કરીશું. 1 સ્પૂન છે. આપણે ચપટી હિંગ પણ એડ કરીશું. હવે આપણે નમક આપણે એડ કરીશું, પણ નમક આપણે જોઈને એડ કરવાનું છે, કેમ કે પાણીપુરીમાં ખરાશ, મીઠાશ, ખટાશ બધી વસ્તુ તીખાશ આવી ગઈ છે, એટલે આપણે જોતા પ્રમાણમાં જ નમક જોઈને જ એડ કરવાનું છે. હવે આ આપણે બધી વસ્તુ ચારી લેવાની છે. આમાં ચારી લેવાનું કારણ એ છે કે આપણે પિત્તળના હંચામાં આપણે આલુ સેવ બનાવવાની છે, તેથી કોઈ પણ કણી આવે નહીં વચમાં, એટલે આપણી આલુ સેવ વચ્ચેથી તૂટતી ના જાય અને સરિયું સરસ મજાની ઊભી રહીએ, એ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી અને ચારવાનું છે. હવે આપણે એડ કરીશું લીંબુનો પાવડર પણ એડ કરીએ, લીંબુના ફૂલ પણ આપણે એ એડ કરતા નથી. આપણે ડાયરેક્ટ લીંબુનો રસ જ 2 સ્પૂન આપણે એડ કરી દઈશું. લીંબુના ફૂલ કરતાં લીંબુનો રસ આપણને વધુ ફાયદાકારક છે. હવે આપણે બધું ચમચીની મદદથી મિક્સ કરી દઈશું. આપણે 1 કટોરી આ બટેટાનો છીણ આપણે એડ કરીશું. તો આપણે બધી વસ્તુ આલુ સેવમાં માપ સાથે જ આપણે રાખેલી છે, તો તમે બધું મેજરમેન્ટ બધું વ્યવસ્થિત જોઈ લેજો.
ઠેઠ સુધી બનતા રહેજો. આલુ સેવ આપણી મસ્ત બનશે. આપણે એડ કરીએ. બધું પરફેક્ટ માપ સાથે જ આપણે લીધેલું છે. હવે આપણે આને હાથની મદદથી આપણે બધું મિક્સ આપણે કરવાનું છે. પાણીની બિલકુલ જરૂર નહીં રહી આપણે આમાં. પાણી એક ટીપું પણ નહીં આપણે આમાં લેવાનું, કેમ કે આ બધું આમાં માપે જ આપણે બધું લીધેલું છે. આ રીતે આપણું ધીમે ધીમે આપણે આ રીતે લોટ બાંધીએ તેમ બાંધતું જવાનું છે. સરસ મજાનું આરામથી, પાણીની બિલકુલ જરૂર ના પડે. આપણે આ પિત્તળના સંચામાં આપણે આલુ સેવ બનાવવાની છે. તો હવે એમાં આપણે જારી બધી અલગ અલગ ટાઈપની છે. એક જાડી, તીખી, ઝીણી, આ તો ફાફડી ગાંઠિયાની, આ સાવ ઝીણી ફૂલવડી ગાંઠિયાની, અને આ એથી ઝીણી સેવ પડશે. તો આપણે આ બહુ ઝીણી નથી રાખવી, આપણે મીડિયમ સાઈઝની આ ચકરી લેશું, એટલે સેવ સરસ મજાની માપે રહેશે, જાડી નહીં અને ઝીણી પણ નહીં. ગેસ આપણે ચાલુ કરીશું. આપણે લોયું રાખી દઈશું. હવે આપણે તેલ એડ કરીએ. આપણે તેલ અંદર બધે આમ લગાવી દઈશું, જેથી કરી અંદરના ભાગમાં અને ક્યાંય ચોટે નહીં, એટલા માટે. ચકરીમાં પણ આપણે આ રીતે લગાવી દઈશું. આમાં પણ આ રીતે આપણે લગાવી દઈએ છીએ, તેથી કરી આપણને ચોટે નહીં. આપણે તેલવાળો હાથ કરી અને આ લોટને આપણે આ રીતે ભેગો કરી લઈશું સરસ મજાનો. હવે ગોળાઈ આપણે આને બનાવી લઈશું, એટલે પાડવામાં આપણને સરળ રહે. હવે આપણે આ રીતે કરી અને મશીનમાં ભરી દઈશું. આપણે મશીન થોડુંક ઓછું રાખીએ, જેથી કરીને આમ પાડવામાં આપણે મજા આવે. આટલું રાખીશું. થોડુંક આપણે તેલ બહુ ઝાઝું નહીં અને ઓછું નહીં, આપણો સેવ પડે અને ડૂબે એટલું જ આપણે માપે રાખવાનું છે. અને તેલ મીડિયમ, આપણે બહુ ફાસ્ટ ગેસે નથી આપણે ગરમ કરવાનું. હવે આપણે તેલને ચેક કરી લઈએ. જરાક લોટની કણી મૂકી ઉપર આવી જશે. હજી આપણું તેલ થોડું વાર છે. હવે આપણું તેલ સરસ મજાનું આવી ગયું. હવે આલુ સેવ આપણે પાડીશું, સરસ મજાની ગોલાઈ આપણે કરશું. આપણો લોટ બહુ મસ્ત છે, તેથી એક સરી પણ આપણી ભાંગે નહીં, એ રીતે આપણી સેવની સરિયું છે. તો હવે આપણે આ રીતે બબલ બેસી જાય પછી આપણે પલટાવી લેવાનું છે. ગેસ ધીમો જ રાખવાનું છે, ફાસ્ટ નહીં કરવાનો. હવે આપણે એક સાઈડ પલટાવી લેશું. આપણી સેવ સરસ મજાની તળાઈ ગઈ. આપણો લોટ બહુ સરસ તૈયાર થયો છે, જેથી કરી સેવમાં આપણને બહુ સરસ રીતે આપણી સેવ પડી જાય છે, જરા પણ તૂટતી નથી. હવે આ બબલ થાય એટલે પલટાવી લેવાની. ગેસ ધીમોય નહીં અને ફાસ્ટય નહીં, મીડિયમ ગેસે જ આપણે તળવા દેવાની છે વસ્તુ. ગેસ ફાસ્ટ નહીં કરવાનો.
બબલ બધા જો બેસી ગયા. હવે આપણે એને પલટાવી લઈશું. એક સાઈડ તરત થઈ જાય, બબલ બેસી જાય એટલે આપણે તેમને પલટાવી લેવાની. એક સાઈડ મસ્ત તૈયાર થઈ ગઈ. આ રીતે જ આપણે ગેસ મીડિયમ જ રાખવાનો. મીડિયમ ગેસ હોય તો જ આપણી વસ્તુ અંદરથી બધી ચડે અને મીઠાશ અને સ્વાદ ભરપૂર આપણને મળે. ફાસ્ટમાં તો ઉપર ઉપર બધું ચડી જાય, અંદર બધું કાચું રહી જાય. આપણો બીજો ઘાણો પણ તૈયાર થઈ ગયો છે, સરસ મજાનો. આ રીતે આપણી સેવ બધી આપણે બનાવી લેવાની છે, એકદમ કરકરી અને પોચી દાણેદાર. બધી સેવ આપણે આ રીતે જ હવે લઈ લેવાની છે. આપણી આલુ સેવ તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો, સરસ મજાની આપણે આલુ સેવ તૈયાર. આપણી આલુ સેવ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, પોચી દાણેદાર અને એકદમ કણીદાર છે. ખાતા જ આપણને એમ થઈ જાય કે ગમે એટલી ખાઈએ પણ ધરાય નહીં, એવી આલુ સેવ આપણી પોચી રૂ જેવી બની. સરસ મજાની આપણી આલુ સેવ સરસ મજાની તૈયાર થઈ છે. આવી જાઓ બધા આલુ સેવ ખાવા, મસ્ત મસ્ત. તો તમે આલુ સેવ તમને રેસીપી કેવી લાગી, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ જરૂર કરજો, તેથી આપણને નવી નવી રેસીપીમાં આપણને ખ્યાલ આવે. જય શ્રી કૃષ્ણ.